ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ, ઘડપણ કોણે મોકલ્યું. નરસિંહ મહેતાની આ સુખ્યાત એવી પદરચના. સ્વાભાવિક રીતે જ વૃદ્ધાવસ્થાની વાત છે એટલે એવું અનુમાન કરી શકાય કે નરસિંહે આ મોટી ઉંમરે આ પદ લખ્યું હશે, કારણ કે આમાં જે પ્રત્યક્ષ અનુભૂતિનો નિચોડ છે એ સ્વાનુભૂતિ કાવ્ય બનીને આવી હોય તો પ્રથમ નજરે લાગે. એટલે એક અવસ્થાની વાત નરસિંહને અહીંયા કરવી છે અને એ અવસ્થાથી શારીરિક, માનસિક, સામાજિક અને કૌટુંબિક જે અનુભવ છે એ અનુભવને અહીંયા રજૂ કરવો છે, વ્યક્ત કરવો છે. એટલે પહેલાં જ ઉપાડમાં પ્રશ્ન મૂક્યો છે, ઘડપણ કોણે મોકલ્યું. કેટલીક પ્રતમાં કેણે મોકલ્યું એમ પણ છે, ઘડપણ કેણે મોકલ્યું. આ ઘડપણ એટલે વૃદ્ધાવસ્થા, બુઢાપો. આ બુઢાપો, આ વૃદ્ધાવસ્થા માનવ જીવનની છેલ્લી અવસ્થા. બાળપણ, પછી કિશોરાવસ્થા, પછી યુવાવસ્થા, પછી પ્રૌઢાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા, જિંદગીનો અંતિમ તબક્કો. પણ આ વૃદ્ધાવસ્થા જો સાર્થક થાય તો એ વૃદ્ધત્વ સાર્થક થયું ગણાય. બાકી તો એક જ ઘરેડમાં જીવતા અનેક લોકો એ કાં તો ઘરડા ઘરમાં ઢસડાય છે અને કાં તો ઘરમાં સર્વથી, સ્વજનોથી પણ અપમાનિત થતો એક ખૂણામાં ખાટલો ઢાળીને બેસતો હોય. એની મનોવેદના કેવી હોય એ મનોવેદનાને નરસિંહે વાચા આપી છે. ઘડપણ કોણે મોકલ્યું એમાં પ્રશ્ન નથી, એમાં વેદના છે. શા માટે મોકલ્યું? આ વૃદ્ધાવસ્થા શા માટે, કોણે નિર્માણ કર્યું? આમ તો ફરિયાદ જે છે ઈશ્વર સામે છે, પ્રત્યક્ષપણે કોઈ સામે આંગળી ચીંધાઈ નથી કે કોઈને દોષ અહીંયા અપાતો નથી. પણ એ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પરોક્ષે આપણને એ પરમ તત્વ પાસે લઈ જાય છે કે જેણે આ અવસ્થાઓનું નિર્માણ કર્યું, જેણે આ વૃદ્ધાવસ્થામાં આ પ્રકારના ગાત્રો, શરીરના જે ગાત્રો છે એને શિથિલ કર્યા, વૃત્તિને જેમણે નિસ્તેજ કરી અથવા તો અમુક અંશે થોડી ઘણી સક્રિય રહેવા દીધી. આ જે દશા છે મનોદશા, એ મનોદશાના નિર્માણકાર સામે આ સર્જકને પ્રશ્ન છે. બીજા સર્જકને, પેલા મોટા સર્જક પાસે પ્રશ્ન છે કે શા માટે આ વૃદ્ધાવસ્થા, શા માટે? માણસ 50 વર્ષ જીવે, 60 વર્ષ જીવે, 70 વર્ષ, 80 વર્ષ, પણ એની તંદુરસ્તી જો સુવ્યવસ્થિત હોય તો કદાચ આ પ્રશ્ન ન જન્મે. એટલે અહીંયા જે આ પ્રશ્ન છે એ પેલી વેદના, વૃદ્ધાવસ્થાને કારણે શારીરિક જે વેદનાઓ છે અને માનસિક જે યાતનાઓ છે એની સામે ઈશ્વરને કરેલો એક સર્જકનો, એક કવિનો આ પ્રશ્ન છે. અત્યાર સુધી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા નથી આવતી ત્યાં સુધી પ્રત્યેક માણસ એવું માને છે કે મારામાં જે યૌવન છે, આ યુવાની છે, આ જોબન છે, એ જોબન સદાકાળ રહેશે, કાયમ માટે ટકી રહેશે. પણ એવું નથી બનતું. ક્રમ પ્રમાણે પ્રક્રમ અને દિવસ પછી રાત, વર્ષ પછી વર્ષ વીતતું જાય છે અને એક સમયે માણસને આ વૃદ્ધાવસ્થાનો બહુ કડવો અનુભવ થાય છે. રમેશ પારેખ યાદ આવે. વૃદ્ધાવસ્થાની અંદર માણસ કાં તો ઘરના કોઈ ખૂણામાં ધકેલાઈ જાય અથવા તો કોઈ બગીચાને બાગડે જઈને પોતાની શેષ આયુષ્ય પસાર કરે. રમેશ પારેખ એમની એ રચનામાં લખે કે એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે, આ બાકડો શું ચીજ છે, બુઢા થવું શું ચીજ છે. અને પછી લખે ચીજ વસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલી ખમ સડકને તાકવું શું ચીજ, કોઈની પ્રતીક્ષા નથી, કોઈની રાહ નથી, છતાંય ખાલી ખમ સડકને જોઈ રહેવું, આ વૃદ્ધાવસ્થાની વેદના છે. કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે, રોજ આંખે આખું છાપું પી જવું શું ચીજ છે. ત્યાં વેદના છે. એ વેદના નરસિંહે ગાય છે આપણે ત્યાં, આદિકવિ નરસિંહ મહેતાએ. અને એ લખે છે કે આ વૃદ્ધાવસ્થાની વેદના કેવી છે. પછી પહેલાં પ્રશ્ન પૂછ્યો છે અને પછી શારીરિક સ્થિતિ કેવી છે એ આલેખાયું છે. આ કાવ્યને, આ પદને જો મારે વેચવું હોય તો હું 3 વિભાગમાં વેચી શકું. એક વિભાગ એવામાં નરસિંહે કોઈ એવા ખંડ કે એવા વર્ગ વિભાજન કર્યા નથી, પણ તમે જોશો કે શરૂઆતમાં શારીરિક વેદના મુકાઈ છે અને એને કારણે માનસિક આઘાત એ નિર્માણ થયો છે. બીજો વિભાગ જો મારે પાડવો હોય તો સમાજ અથવા તો પરિવાર તરફથી જે અપમાનો અને અવમાનો થાય છે એનું ચિત્ર એ બીજા ખંડમાં આકારાય છે. અને ત્રીજો ખંડ એક દિશા બતાવે છે, આવી પરિસ્થિતિની અંદર શું કરવું એમ કરીને અધ્યાત્મનો માર્ગ ચીંધે છે નરસિંહ. તો મારી દ્રષ્ટિએ આ કાવ્યનો, આ પદનો એ ત્રીજો ભાગ છે, ત્રીજો ખંડ છે. પહેલો પ્રશ્ન, પછી શારીરિક પીડા, માનસિક સ્થિતિ અને પછી સામાજિક અવમૂલ્યનો, અપમાનો અને છેલ્લે આધ્યાત્મિક એવો માર્ગ. જુઓ શું છે. ઉંબર તો ડુંગર થયા ને પાદર થયા પરદેશ, આ ગોળી તો ગંગા થઈ અંગે ઉજળા થયા છે રે કેશ, ઘડપણ કોણે મોકલ્યું. આ સરસ રાગ છે, બહુ સરસ મજાનો, જેનો સારો અવાજ હોય, લયબદ્ધ રીતે ગાઈ શકે. આ હું તમને માત્ર રાગનો પરિચય આપું છું. વૃદ્ધાવસ્થાની અંદર શરીર અશક્ત બને, ગાત્રો શિથિલ થાય. એટલે પેલો જે ઉંબર છે ને, હવે તો ઉંબરા નીકળી ગયા આજના સમયની અંદર. એક સમય હતો અને હજુ આજે ગામડાઓની અંદર એવા ઘર છે કે ઉંબરો હોય, ઉંબરો પૂજાય, રોજ સવારે ઉંબરાને ધોઈ અને એની પૂજા થાય. એ ઉંબર હોય તો 4 ઇંચ જ ઊંચો, પણ વૃદ્ધાવસ્થાને કારણે પેલું શરીર અશક્ત થયું છે. એટલે એને ઓળંગવા માટે જાણે કે પર્વત ચડવા બરાબર પીડા અનુભવવી પડે છે. જેટલો થાક એક ડુંગર ચડતા અને ઉતરતા થાય એટલો થાક આ ઉંબરને ક્રોસ કરતા, ઉંબર ઓળંગતા થાય છે. એ વેદના. ઉંબરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ. પાદર એટલે ગામનું પાદર. એ પાદર જાણે કે પરદેશ જવું હોય અને જે પીડા સહન કરવી પડે એ પીડાની અનુભૂતિ અહીંયા પાદર સુધી પહોંચતા આ કાવ્ય નાયકને થાય છે. તો ગોળી તો ગંગા થઈ. ગોળી એટલે પાણિયારું, ગોળો, પાણીનો ઘડો. ઘરથી એ પાણિયાળા સુધી પહોંચતા, પાણી સુધી પહોંચતા, એ ગોળા સુધી પહોંચતા ગંગા સુધી ચાલીને ગયા હોય એટલી શારીરિક શ્રમ, એટલી શારીરિક પીડા આ વૃદ્ધાવસ્થામાં અનુભવાય છે. અને શરીર પર, ન માત્ર માથે જ, આખા દેહ પર વાળ છે સફેદ થાય છે. આ એની આઈડેન્ટિટી છે. વૃદ્ધાવસ્થાની ઓળખ શું છે કે ઉંબર છે ડુંગર લાગે, પાદર પરદેશ લાગે, ગોળો છે ગંગા જેટલું દૂર લાગે અને શરીર ઉપર શ્વેત કેશ, સફેદ વાળ, એની ઓળખાણ છે. એટલે નાયક, કાવ્ય નાયક શારીરિક પીડાનો ઉલ્લેખ આ પહેલાં જ અંતરાની અંદર કરે છે. પછી કહે છે કે નહોતું જોતું તે શીદ આવ્યું. વૃદ્ધાવસ્થા કોઈ ઈચ્છ્યું ન હોય. હા, મોટી ઉંમર થાય, વધે, વર્ષ વધતા જાય, 100 વર્ષ, શતાયુ ભવ, આપણે ત્યાં તો એ આશીર્વાદ ગણાય છે. 100 વર્ષનું આયુષ્ય એ તો સદભાગીને મળે, પણ એ પીડા રહિત હોય, દર્દ રહિત હોય. આ પણ પરોક્ષે જોવાનું હોય છે. એટલે અહીંયા શતાયુની આયુષ્ય
કે આશીર્વાદ ક્યારેક પીડારૂપ બને છે, અને એ પીડા એ કહે છે કે નહોતું જોઈતું ને શીદ આવ્યું. ઉંમર લાયક તો બનવું છે પણ વૃદ્ધ નથી બનવું. આ માણસની વાસ્તવિકતા છે. નહોતું જોઈતું ને શીદ આવ્યું, નહોતી જોઈ તારી વાટ, તારી રાહ પણ નહોતી જોઈ. ઘરમાંથી હળવા થઈ, હવે ફ્રી થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા નોકરીમાંથી, કામ ધંધામાંથી, એટલે પછી શું થાય છે, ઘરમાં ધીરે ધીરે સ્થાન ઘટતું જાય છે અને કોઈ ખૂણામાં આ માણસ ધકેલાતો જાય છે. ઘરમાંથી હળવા થયા, કહે એને ખૂણે ઢળાવો ખાટ. ખાટ એટલે ખાટલો, એનો ખાટલો ઘરના એક ખૂણામાં જાય છે. આ વાત, આ વાસ્તવ, આ વેદના આ કવિ આલેખે છે કે, અને પછી એક તુલનાત્મક વાત મૂકી આપે છે. બાળપણની અને વૃદ્ધાવસ્થાની અંદર એક સામ્ય છે, એક સમાનતા છે. કારણ કે એમ કહે છે કે બાળહઠ, સ્ત્રી હઠ અને રાજહઠ, એમ વૃદ્ધાવસ્થાની પણ એક હઠ હોય છે, એક જીદ હોય છે. પણ બંનેમાં તમે જુઓ, દાંત ના હોય વૃદ્ધાવસ્થામાં અને બાલ્યાવસ્થામાં. બંનેમાં માણસ પોતાના પગભર ચાલી ન શકે. બંને અવસ્થામાં કોઈ પર ડિપેન્ડન્ટ રહેવું પડે, કોઈને આધાર બનાવવો પડે. જે આ અવસ્થા છે, બાળપણમાં બધું ન ખાઈ શકાય, વૃદ્ધાવસ્થામાં પણ બધું ના ખાઈ શકાય. આ એની તુલના કરવા જેવી છે. નરસિંહ અહીંયા જે મૂકે છે બાળપણને અને વૃદ્ધાવસ્થાને, કે નાનપણમાં ભાવે લાડવા ને ઘડપણે ભાવે સેવ. સેવ એટલે પેલી ચણાના લોટની તેલમાં તળેલી નહીં, પણ પાણીમાં પલાળેલી ઘઉંની અને ઘીમાં શેકેલી કે તળેલી એ છે. આ વૃદ્ધાવસ્થા જેથી કરીને ચાવી ન પડે, મોઢામાં મૂકો અને ગળે ઉતરી જાય, શીરાના કોળિયાની છે. આ નાનપણમાં ભાવે લાડવા ને ઘડપણે ભાવે સેવ. આ રોજ રોજ જોઈએ રાબડી એવી બળી રે ગડપણિયાની ટેવ. ઘડપણ કેણે મોકલ્યું. આ જે વાસ્તવ છે. નાનપણમાં લાડવા ભાવતા હોય, ઘડપણમાં પેલી સેવ મેં તમને ઘઉંના લોટની પાણીમાં પલાળીને ઘીમાં શેકેલી, અને રોજ રાબડી પેલા ઘીમાં બનાવેલી ઘઉંના લોટને પાણીથી ઉકાળેલી, જેથી પી જ જવાય, દાંતની જરૂર ન પડે અને ચાવી ન પડે. આ ઘડપણની ટેવ પીડાદાયી છે. શા માટે આ ઘડપણ આવ્યું એની વેદના છે. પછી અંગોનો ઉલ્લેખ આવે. દાંતની વાત થઈ, કેશની વાત થઈ, હવે આંખની વાત આવે. કે નાખે તો સૂજે નહીં ને થર થર ધ્રુજે કાય. આ ખાધું અન્ન પચે નહીં અને બેઠા તો નવ રેવાય. આંખ નબળી થાય, મોતી આવી જાય. એક જણાએ બહુ સરસ કરી હતી કે એ बुढ़ापा भी क्या चीज है जो हमें धनवान बना देता है. जो हमें धनवान बना देता है. कैसे धनवान? कि दांतों में सोना, बालों में चांदी, आंखों में मोती पाए. પેલું દાંતમાં સડો થાય એટલે પેલું સોનાની ખોબળો ચડાવવામાં આવે. વાળ સફેદ થાય એટલે રૂપું, ચાંદી, અને આંખમાં પેલું મોતીઓ આવે એટલે મોતી. દાંતों में सोना, बालों में चांदी, आँखों में मोती पाए. એ બુઢાપા જેની વાત એમાં એ રીતે રજૂ થઈ છે. એટલે એક રીતે તો આમ વ્યંગ છે, એક રીતે તો વેદના છે એમ કહી શકાય. તો અહીંયા પણ એમ કહે છે કે આંખે તો સૂજે નહીં, કારણ કે આંખો ઝાંખી થઈ ગઈ, દેખાવું બંધ થયું, મોતિયા આવી ગયા, અને શરીર અશક્ત થયું, શરીર ધ્રુજવા લાગ્યું. ખાય તો પચે નહીં અને ભૂખ્યા રહેવાય નહીં. ન ચાલી શકાય, ચાલે નહીં એટલે ખાધેલું પચે નહીં, પચે નહીં એટલે તકલીફો ઊભી થાય, અને ભૂખ્યા ન રહી શકે. આ વૃદ્ધાવસ્થાની વેદના છે. સવાર પડે ને શું થાય? પેલું ખાવાનું મન થાય, ભૂખ લાગી હોય જબરજસ્ત. એટલે કવિ લખે કે પ્રાતઃ કાળે પ્રાણ મારા, અન્ન વિના અકળાય. ઘરના કહે મરતો નથી, એને બેસી રહેતા શું થાય? શા માટે આમ રહોડામાં જ્યાં ત્યાં આટા મારે? શાંતિથી એક ખૂણામાં બેઠો રહેતો હોય તો
ઈશ્વર કરે કે દરેકને આવો બુઢાપો ન મળે, આવું વૃદ્ધત્વ ન મળે, પરિવારનો પ્રેમ મળે. અને ઘણા પરિવાર એવા પણ છે જ્યાં વૃદ્ધ વ્યક્તિની સેવા ચાકરી થાય છે, આદર સત્કાર થાય છે, માનપૂર્વક એનો પડ્યો બોલ ઝીલાય છે અને એની દેખરેખ રખાય છે. આવા ઘણા ઘર છે, પણ મોટાભાગના ઘર એવા છે કે જેમાં આ વાસ્તવ છે. અને વર્તમાન સમયમાં કળિયુગમાં તો છે, ત્યાં વિના ઘરના ઘર ઊભા ન થાય. આ મરતો નથી. શા માટે આટામાં એક બાજુથી ભૂખ લાગી છે, બીજી બાજુ ઘરવાળા એના પોતપોતાના કામની અંદર મશગુલ છે અને એની વેદના અહીંયા વ્યક્ત થઈ છે. દીકરા તો જુજવા થયા, આંખોથી દૂર થયા. દીકરા હતા, પોતાની લગ્ન થઈ ગયા, પત્નીઓને લઈને બાળકોને લઈને જુદા રહેવા જતા રહ્યા છે. વહુવારો દે છે ગાળ, જે થોડા ઘણા પુત્ર કે પુત્રવધુ ઘરમાં છે, દીકરો નોકરીએ ગયો હોય અને વહુ પછી ગાળો દેતી હોય, આવું વૃદ્ધત્વ દોહેલું છે. દીકરીને જમાઈ લઈ ગયા. એક દીકરી હતી જે પિતાને પ્રેમ કરતી હતી, એના લગ્ન થઈ ગયા, જમાઈ સાથે એ પણ દૂર રહેવા જતી રહી છે. આ ઘડપણના શા હાલ, આ હાલ, આ દશા, આ વૃદ્ધાવસ્થાની કેવી થઈ છે એની વાત અહીંયા કરી છે. નવ નાળીઓ જૂજવી પડી રહે. ધીરે ધીરે ગાત્રો શિથિલ થતા જાય ને, શરીરની જે નાળીઓ છે એ નાળીઓ શિથિલા થઈ ગઈ. ધીરે ધીરે સક્રિયતા એની ઘટતી ગઈ, એ નિષ્ક્રિય થતી ગઈ અને પરિણામે પીડા વધી, મૃત્યુ નજીક આવ્યું. એટલે કવિ લખે, આવી પહોંચ્યો કાળ, બૈરા છોકરા ફટફટ કરે. સંતાનો હોય કે જો પત્ની જીવતી હોય એ પણ આપણે આ વૃદ્ધાવસ્થાથી થાકી હોય, કંટાળી હોય અને પરિણામે તિરસ્કારયુક્ત ભાષા બોલતી હોય, ફટફટ કરે અને નાના મોટા મળી દે ગા. સૌ તિરસ્કારે, સૌ નફરત કરે. આ વૃદ્ધાવસ્થાનો વાસ્તવ છે. અને વાસ્તવની કડવી જે ઘટના છે એ ઘટનાને કવિ અહીં કાઢ છે. મૃત્યુ આવે ત્યારે શું થાય? ડોસા પાસે થોડા ઓલા રૂપિયા હોય ને, બેંકમાં અત્યારે તો હોય, ત્યાં પાસબુકમાં સહી કરાવી લે, ચેકમાં સહી કરાવી લે, રૂપિયા ઉપાડી લે સંતાન. પણ એ સમયે એક વાંસની વાંસળી આવતી, કાણાવાળી નહીં, ખાલી ઉપરથી કાણો હોય અને સિક્કા આવતા સોના મહોર જેવા. એની અંદર એ વાંસળીમાં એ સિક્કા રાખવામાં આવતા, સંપત્તિ એની અંદર રાખવાની. અને એ વાંસળીને ઉપર એક કાણું હોય, એને ગાંઠ મારીને પોતાની કમરે બાંધતા હોય. તો મોટી ઉંમર થાય પછી સંતાનો એ વાંસળી છોડી લે, એ રૂપિયા લઈ લે. એની વેદના. આવી વેળા અંતકાળની દીકરા પધાર્યા દ્વાર, જે બહાર રહેવા જતા રહ્યા હતા અને ખબર પડી બાપા હવે મરણ પથારી પડ્યા છે, અને ખબર અંતર પૂછવાને બાને ઘરે આવે, પાસે આવીને ધીરેથી પેલી કમરે જે પેલી વાંસળી બાંધી છે રૂપિયાના સિક્કાની, એ છોડી લે. પાસળીએથી છોડી વાંસળી, પાસળીએ લઈ પેલી બાંધી હોય ને, કા ગળે લટકાવી હોય વાંસળી, એ છોડી લે. લઈ લીધી તેની વાર, એની જ ક્ષણે એ સંપત્તિ લઈ અને પછી દીકરા જાય, જતા રહે. આ સામાજિક સ્થિતિ છે. આંખ સુધીની અને ખાધું તો અન્ન પચે નહીં ત્યાં સુધીનું છે કાવ્ય. એ શારીરિક પીડાની વાત કરે છે, બયાન, શારીરિક પીડાનું બયાન કવિ મૂકી આપે છે. પછીથી જે છે પ્રાતઃકાળે પ્રાણમાળા, કે દીકરા તો જુજવા થયા, કે દીકરીઓને જમાઈ લઈ ગયા, કે વહુઓ ગાળો દે, કે પછી બૈરા છોકરા ફટફટ કરે, કે દીકરા પધાર્યા દ્વાર સુધી, આ વાંસળીમાંથી રૂપિયા લઈ લે ત્યાં સુધીની ઘટના સામાજિક જે પ્રતિભાવ મળે છે, પારિવારિક જે સ્થાન એને ધીરે ધીરે પાછળ ધકેલાતો જાય છે. અને જે અપમાનો સહન કરવા પડે છે પરિવારજનો દ્વારા, એની વાત કવિ અહીંયા કરે છે. હવે પછીની છેલ્લી 4 પંક્તિ જે છે, 2 અંતરા, એની અંદર કવિ એક દિશા બતાવે છે કે આનાથી બચવું હોય તો શું કરવું? ઈશ્વરને શરણે જવું, અધ્યાત્મ માર્ગી બનવું. એવું જાણી સૌ હરિ ભજો રે. આ જાણી લેજો, આ પરિસ્થિતિ બધાની છે. એટલે પહેલા ડર બતાવે છે, જેમાં વાસ્તવ પૂરેપૂરો છે. એવું નથી કે માત્ર ડર છે, પૂરેપૂરી શક્યતા છે. એટલે આને શક્યતાનું કાવ્ય કહી શકાય. ધ પોઇટ્રી ઓફ ટ્રુથ, પોઇટ્રી ઓફ પોસિબિલિટી.
શક્યતાનું કારણ આવું બની શકે. અને તો આવું ન બનવા દેવું હોય તો શું કરવું પડે? તો કવિ આપણો ભક્ત નરસિંહ મહેતા ચોક્કસ દિશા બતાવે છે કે એવું જાણી, કેવું જાણી કે આવું થઈ શકે છે. એની લિસ્ટ આપી દીધી, શારીરિક, માનસિક, સામાજિક, પારિવારિક. એ બધું જ કર્યા પછી છેલ્લે રેડ લાઇટ, પેલો દીવા દાંડી બતાવે છે, સાવચેતી રૂપ, એલર્ટ કરે છે, જાગૃત કરે છે, સૂતાને ઢંઢોળે છે અને કહે છે કે આવું જાણીને હરિભજો, ઈશ્વરનું સ્મરણ કરો. હરિભજો રે, સાંભળો સૌ સાથે મળીને સાંભળો. પર ઉપકાર કરી પામશો રે, જે કંઈ દીધું હશે જમણે હાથ. તો હજી તારી પાસે યુવાવસ્થા છે, હજુ તું કંઈક કરી શકે છે, તો કોઈકને કશુંક આપ. તારામાં શક્ય હોય તો કોઈકને રજા આપ, તારામાં શક્ય હોય તો કોઈને આર્થિક રીતે મદદરૂપ થા, તારી રીતે તું કરી શકતો હોય તો કોઈકને મદદરૂપ થા. પર દુઃખે ઉપકાર કર. અને પછી મન અભિમાન ન ધર. આ જે વાત નરસિંહે કરી હતી એ જ વાત અહીંયા જરા જુદી રીતે કહે છે કે પર ઉપકાર કરી પામશો રે, જે કંઈ દીધું હશે જમણે હાથ. જમણે હાથ એટલે સેવાથી, સેવાનું કાર્ય કર્યું હશે, કોઈને આર્થિક રીતે, સામાજિક રીતે કે પછી શારીરિક રીતે મદદરૂપ થયો હશે, કોઈનું ભલું ઈચ્છ્યું હશે, તો આમાંથી બચી શકાય છે. તો ઈશ્વર તને મદદે આવશે. એવું નફ્ફટ છે આ વૃદ્ધપણું. વૃદ્ધત્વ માટે કવિ જે શબ્દ પ્રયોજે છે નફ્ફટ, એવું નફ્ફટ છે આ વૃદ્ધપણું. મૂકી દો અહંકાર, મન મૂકી અહંકારની વાત કરે છે. મન અભિમાન ન આણે રે, અભિમાન મૂકવાની વાત. અહંકાર, હું કરું વાળી જે વાત છે એ જ અજ્ઞાનતા, એને અજ્ઞાન કહે છે. અહીંયા અહંકારને મૂકી દેવાની વાત કરે છે. અહંકારથી મુક્ત થઈ જા, નિરંકારી બની જા. અને નિરંકારી બનવાનો માર્ગ બતાવે છે. ધર્મના સત્ય વચન છે. છેલ્લી પંક્તિમાં કહે છે, ધર્મના સત્ય વચન થકી રે, મેં તો નરસયો ઉતર્યો ભવપાર. આ અંતિમ ક્ષણોની વાત હોય નરસિંહની, તો જ આ પોતે ભવપાર ઉતર્યો છે. પોતાનો આ જાત અનુભવ છે, ધર્મના વચન છે અને વચન સત્ય છે. તો વૃદ્ધાવસ્થાથી બચવું હોય તો તારી પાસે આજે સમય છે, તારી પાસે આજે શક્તિ છે, તારી પાસે આજે પૈસો છે, તો બીજા માટે કશું કરી છું, કોઈક માટે જીવી બતાવ. આ સંદેશ છે. એટલે વૃદ્ધાવસ્થાનું ચિત્ર આપણને મૂકીને વાસ્તવમાં તમારે શું કરવાનું છે એની દિશા નરસિંહ ચીંધે છે. અને એ દ્વારા માનવ મનને સત્કાર્ય કરવા, ધર્મ કાર્ય કરવા, પરોપકાર કરવાનો માર્ગ બતાવે છે. સૌને જય શ્રી કૃષ્ણ.